આ બંધ, આ ચાલુ, આ બંધ, આ ચાલુ, આ બંધ, આ ચાલુ, આ બંધ. ઈ મન ચાલુ કરજો ને તો ગોળો ઉડાડી રહ્યો. મોટા 200 રૂપિયા લમડે આવશે. એટલે એ ગોળો આજે જ નવો નખાયો હ ચોહી ઉડલે હે. પણ આખો દાડી બંધ ચાલુ કરો ને તો ગોળો ઉડી જાય. એટલે ખેતરમાં આજ મીટર નખાયું છે એટલે ચેક કરું છું. આ ચાલુ, એટલા હરખ માતો નહીં એમ ને. ઓ આ બંધ. એટલા ગોડા તૂર થઈ ગયા. ઈમો ચો ગોડા તું ની વાત થઈ હે. તાણી ચાંદની વાત ના બંધ ચાલુ એને નખાયું તું જ નહીં. આ તો કહું છું. કેટલા ખર્ચ્યા? કેટલા ખર્ચા હી? હા 20,000 રૂપિયા ખર્ચ્યા હી. વાહ અચે ગાજન ને કેટલા ભાગમાં આયા? કેમ અચેકા જન તાણી તમે આટલામાં કોક વસ્તુ કરો તો બધું ભાગવું જ ઉઘરાવો ને. જોપાન કલર કરાવો, જોપાન તાળું લાવો તો બધા જોડે જ પૈસા લો ને. જે આટલા નીકળે એની જોડે પૈસા લો. હા તે તો જોપાન કલર કરાવીએ તો પૈસા લેવાના કે આ તો મેં મીટર મારા માટે નખાયું બરાબર છે. હા. તો એ જોડે થોડા પૈસા લેવાના હોય. નહીં લીધા એમ? ના ના 20,000 રૂપિયા મેં આલ્યા મેં. તો બધા પૈસા લ્યો તો આયા પૈસા લઈ જ દેવા તા. હું કે બાકી રાખ્યા? અમે જે નેકર છે ચાર્જિંગ જે કરશે બધી ચાર્જિંગ કરે, મોબાઈલ ચાર્જિંગ કરે અને કદાચ કોકને લાઈટ ની જરૂર હોય તો અહીંથી લાઈટ લઈ જા. હવે તમે નખાવી હોય એટલે કોઈ એવરી જ ના લઈ જાય વાત કરી રહી હતી. વાહ હવે તમે વાયકણ મીટર નખાવ્યું કોને કોને ના પાડશો કો? જેના લાઈટ જોશે અહીંથી જ લઈ જા. એ તો હું ના પાડી દઉં ને કોઈ નહીં આલું. હવે ના પાડી રહ્યા ભલા મોણા. વાહ 27 રૂપિયા તો મીટર આવી જ 27 રૂપિયા આવ્યું. તાણી એટલે આ તારી કેમ દોડવા વળ્યું? 27 રૂપિયા તો ઓછું કહેવાય બા. એમ નહીં આજે જ ના ખાવી પણ રૂપિયા આપો જોવા. હવે ચાંદા બંધ ચાલુ કરો. ગોળાનું એટલું જ બિલ આવે તાણે. એવું છે એમ? તો પછી બરોબર. પેલા ભાગ માજી લીધો જ ને તો વાંધો ના આવત. હવે હવે કોઈ વાયથી લાઈટ લઈ જા. એટલે પણ સદેવા ભાગ આલવાની એને ના પાડી છે તો ચી રીતના ભાગ માંગુ કે યાર? ચમ ના પાડી છે? એરા એમ કહેતા હતા કે કોઈ નવું કરે તો પહેલા અમને પૂછવાનું. ઓય એટલે બીકથી તમે ઉઘરાવા જ્યાં ના એમ ને? હા હવે નખાય છે જવું તો હમણાં મારા હશે બોલી ગોળ ખવડાવો એના કરતી પેડા લાવી દીધા હોત તો. હું તને શું કહું છું પણ મારી વાત હા. આ તું ભાગનું કહી દેવી ધ્યાન પડે એવી વાત કર ને. હું બીજું કોઈ નહીં કહેતો. હું એમ કહું હવે પાછળથી કોઈ લાઈટ લઈ જા તમાર તો અહીં તો તમે પાછળથી થોડા કોઈ ના પાડી કવા ના આકો. હા, એ વાત સાચી છે. ઉઘરાનું નાચ્યું હોત તો તમારે એટલા પૈસા મજરે આવત. હવે પણ મારી વાત હા આ ગોળ ખાવ તો ખાઈ હેડ તો થઈ જા. હવે પૈસાનો મેળ ના આવે. જે વાત હોય ને એ પહેલા કરવી પડે. વાત સાચી હા. હવે તો મેળ આવી રહ્યો પણ મારા પાસે એક આઈડિયા હા બા. હા ને આઈડિયા એ આઈડિયા એવો છે તમારું ઉઘરાણાના પૈસા નહીં આવડે પણ થોડા ઘણા તમારા જોડે પૈસા આવશે. થોડા ઘણા પૈસા આવશે. ઓ એ બધા જોડે જ. શું આઈડિયા છે કેજે? કાઠું થવું પડશે તમારે. હા હા કાંઠા ભેગા કાંઠા થઈ જા. હા 20,000 નો કાંઠા છે. હા અભળો તાણ મારી વાત. બરોબર. આ આઈડિયા સારો છે હો. તો પછી આવી કોઈ મફતમાં ગોળ ના ખવડાવતા અને મેં કીધું એટલું કરો તો થોડા ઘણા તમારા પૈસા ઉભા થાય. બાકી લાઈટ માટે તમે આટલામાં કોઈ ના નહીં પાડી કો. આટલામાં કોઈ લાઈટ હા નહીં તમાર સિવાય. બરોબર કશો વાંધો નહીં. આ જે તે આઈડિયા કીધો ને હા એ આઈડિયા જ અપનાવો છો હો. સારું એ આઈડિયા કરો થોડો ઘણો ફાયદો થાય. એ આઈડિયા તારી આ સદેવાએ આઈડિયા કીધી એ હારી કીધી. આમ તો એને જોડે પૈસા માંગવા દઉં તો મારા ઓળખ્યા ના આલી અને એવું જોઉં તેવું બોલી જાય મારા ઓળખ્યા. પણ આર્યો આઈડિયા અપનાવે ને એટલે ઓટોમેટિક પૈસા આપશે. સદેવાએ કીધું એ પ્રમાણે બધું તૈયાર કરી દેવા દે. કઈડાએ મારા છે તાળું મારી દીધું અંદરથી. શું કરવાનું?
ઓને કોક ન કોક નોટું ફોટું હોય હા. એ ગઈડા ક્યાં જો લે અરે યા ટાળું ખોલ કઈ યાર. બોલો. આજ તો કોઈ નોટું કર્યું નહીં નવું હે. નવું કર્યું છે ને? ગઈડા હું કીધું તું તે દાડ મીટિંગ કરી એ દાડે હું કીધું તું કે તારે હોય કોઈ પણ નવું કરવું હોય તો પેલા મને પૂછે હું કરવા નવું કર્યું લે એ. તમને નતું પૂછ્યું ને એટલે નવું કર્યું ભાઈ. લે પૂછવાની વાત હતી. પૂછજે નતું પૂછ્યું નહીં પૂછવાની વાત હતી. આ તે કીધું જ ખરી પૂછ્યા વગર નવું કર્યું. હવે અભણ મારી વાત તને તે દાડું કીધું તું 1 રૂપિયો મળશે નહીં તારે નવું કરવું હોય તો કરજી. આ તે અમે તો રૂપિયા લેવા માટે તાળું વાંચ્યું છે. તો હું કરવા વાસી હોટાની તમે આવો ને એ વાત જોઈ રહ્યો તો. અમે વૈકણ જ આવવાના હોય થિયેટરમાં જવાનો રસ્તો આર્યો હતો વયા જવાનું તાણી. હા એટલે તમારે બધાનું કામ હતું એટલે ભાઈ. લે જે કોમ હોય બોલજે હું કોમ હોય. ઉભા રહો પેલા અંદર આવો પછી કોમ કહો તમે. લે ભાઈ મારે મોડું થાય યાર ભાઈ. હા હો મોડું થતું ચિંતા ના કરો તમે તારા આવતા રહો ભાઈ. પૈસે દખે થઈને ચોપો બંધ નહીં કરે યાર. તો હું કરવા તાળું મારવું પડે તાણી. ઉભા રહો તાળું વાગી જાય. ચોર આવી હોય ના ના ચોર નહીં આવતા. તાણી હા જમસાઈ બરોબર છે વાપર્યું. લે હાડો આવો મારા અંગાજ. ઓય બેહીજો. જ્યાં સુધી તમને જવાનું ના કહું ને ત્યાં સુધી જવાનું નહીં બરોબર. હું તો જતો રહી જતો રહી ઓ વજને તાણી. એટલે મારે કેવું નહીં મોની. બા મારા હજી ધોરણ 4 પૂરો કરવાનો હોય ને ધોરણ દુવા નહીં. અલ્યા ગમે એવું કોમ હશે તો પડી મેળવું પડશે સમજ્યો. ના હું કરવા તમે ભલા મોણા હોય ઢોરા અહીં તમારા તે તમે દોઈ નાખો ભાઈ અમારે તો અમારા સીટરમાં જવું પડે. પેલા તમે બધા વખત ભેગા થો પછી તમને જવા મળશે એ સિવાય જવા મળશે નહીં. હું કોમ હોય કહી દેજો પેલા. હું કોમ છે હા હા પેલી ચાદર ઢોકેલી દેખાય છે આ ચાદર લગાવીએ. ઓવા હા ઈકણ મેં નવું કોમ કરાવ્યું છે બરાબર છે. એટલે ઉભો થઈને હાલ ઈકણ જોવા જતો ના હું કીધું તને બધા આવી પછી હું તને કહું. પણ હું હોય કહી દો ને યાર. એ જે છે એ બરોબર છે તું બેહીને ભાઈ શાંતિથી. હારું બસ આઈ બેઠો. ઉભો થઈને જોવા ના જતો. હારું ભાઈ લઈ જાઉં. આઈ હું તો હું નવું કરાયું અને ચાદર મારા ઓછા ઢોચી દીધી પણ ચેક તો કરવું જ પડશે. એ કઈડા મેં તને ના નથી પાડી કે ઉભો ના થતો લે ઈકને કઈ બેહી રે બેહી જા. હું તો જોયા વગર નહીં રહું. જોતો ના હોય બેહી જા. કઈડા બેહી જા એટલે હા તે મારે નહીં જોવું. નહીં કેમ જવું ઓયથી હેડવાનું બંધ કરાવવા દીધો જવું જતો રે હેડવાનું જવું. કેમ લે હેડવાનું બંધ કરાવી દઈએ એટલે એ ના ભાઈ નહીં ને નહીં હેડવું. આ તો જતો રે જાતા હેડ એકલો તું હેડ નહીં હેડવું મારે તું એકલો વકડે મરી જજે આટલા ડટાઈ જજે તારી વકડે આટલા ઘોડ ખોડાવજે. હા બેહી જા સોનો મોનો. હવે ઉભો થઈને જોવા ના જતો હું કીધું શાંતિથી બેહી બધા આવી ને એટલે હું તને એવી વસ્તુ બતાવું. કઈડા ખરેખર તું મારથી મોટો હોય ને હું તારા ઉપર હાથ ઉપાડતા 1 મિનિટ વિચાર ના કર્યો. પણ મેં ના નથી પાડી કે તું ઉભો થઈને જોવા ના જતો. હું લે ઉભો થઈને જોવા ગયો એ બધા આવો તો હું બતાવો વસ્તુ તને. લે મારે મોડું થાય યાર. અરે પણ શાંતિ રાજ નહીં યાર ઘડી વાર બેહી રહી યાર. હું મોડું કરી દે ઘેરથી હલાવતો જ તાર. ભાઈ ઢોરે ડોવા ના દઈ વાત કરી. એ તો બધા જોવા દે ચિંતા ના કરો બેહી જા એટલે. અને અત્યારે નહીં આવવાનું. ના અત્યારે નહીં આવવાનું હવે કાલ આવીશ. કાલ આવજો. ઓ અત્યારે મારે બજાર જવું હે. હવે મારી વાત સાંભળો. હા બજાર તમે તારે મોડા જજો. તારે તમારું કોમ છે લેવાડો મારું વીડી. બા મારા ખેતરમાં આવવાને જ હું અત્યારે શું કરવા ખેતરમાં આવું કહો મારા કોઈ કોમ સજ નહીં અત્યારે ખેતરમાં તો. આ તે તમારા ખેતરમાં થોડા લઈ જવું. મારી વીડી રીક નહીં હા ઈકણ હેડો તમારું કોમ છે. બા મારે અત્યારે બજારમાં જવું મારા મોડું થાય એ પાછળ જજો હેડો ને યાર. પણ હું કોમ છે તો કહો. હું એક નવું વસ્તુ કરાવ્યું છે ને
એટલે તમારે આવવાનું જોવા હેડો. પણ હું વસ્તુ નવું કરાવ્યું તમે પેલા હેડો તો ખરી યાર. તમે બા મારા મોડું થાય હા આટલો બારો ચમ તાળું માર્યું એ બરોબર છે, તાળું મારી હેડો હવે. પોપલાલ તમે ઓવે એ પોપટલાલ ને મેં બેકન બિહાર્યા બરોબર છે. હા અને તમને હું જ બિહારું છું. મારી વાત સાંભળો. હા પેલી ચાદર ઢોકેલી રીત નહીં કણ હા ઈકણ મેં નવું વસ્તુ લગાવરાયું છે બરોબર છે. એટલે ઊભા થઈ અને જોવા ના જતા. એ હાર એટલે ઉદ્ઘાટનમાં બોલાય એમ ને અમન ઓ વાહ, ઉદ્ઘાટનમાં બોલાયા પણ શાંતિ બેસી જજો બરાબર. એ હારું કશું વાંધો નહીં બેસી રહ્યો ઊભા થઈને જોવા ના જતા ને કે પોપટલાલ ને પૂછી જુઓ ઉપરથી ભય ના ગયા. પણ જેટલી વાર છે આમ બેહત કરી યાર, માણસો તો ભેગા થવા જોઈએ કા. પણ બા મારા મોડું થાય મારા બજાર જવાનું અલે તમારે બજાર જવાનું હોય, ભેંસો દોવાની વાત કરી રહ્યા છે, ખબર નહીં પડતી એકવાર કહું એટલે એ હારું જેટલી વાર થાય આમ વાર થાય બેહી રહો એટલે. એ હારું હાય વધારે ઊંચાઈ ના મારજો. અનુ કીધું બધાને જોવા ના જતા પાછા. એ હારું નહીં જાઉં પોપટલાલ તમને કહેવામાં આવે. હારું હાય જોઈજી હા આ ગયડાનો પાવર વધી ગયો પણ ગયડાનો પાવર ઉતારવો પડશે એક દાડો હો. પણ તમે જોઈને આયા હું સહી લે ભલા બોલો હું જોવા જતો તો ઉપરથી જ ખાલી શર્ટ ઝાલીને નાખ્યો હેઠું હોય કર ઓહો વાજુ જ નતું ને નહીં વાજુ પણ બે ત્રણ થાપો છોડી જાય પણ હું એ પાવર છે ને એક દાડો ઉતાર્યા વગર નહીં રોકાઈ તો અમે ભૂલી ગયા પાવર ઉતાર દેવાનો હતો ધોકો બોકો હાથમાં નતો આ છોડવા તો બહેરામ ખબર પડે યા નહીં ખરેખર હું વાઈને હવે ભાજીને પટ્ટો કરે ને કોક કે ખબર હા. ઠેઠ ઘરમાં જઈને મારે એવું થતું બજાર વચ્ચે મારું એટલે ખબર પડે કે ભાઈ બજાર વચ્ચે માર્યું મારી વાત સાંભળો હે હવે આપણે બે છે ને કહેડો એકલો હો ખેલ પૂરો કરી દેવો બે જણા ભેળા થઈ હાલ નહીં કોક દાડું બજાર જાય ને એ દાડું બજાર તો આજે ચાણા જાય આ કૂવો મેલીને બજાર જાતો જ નહીં કદી હોય એટલે જાહે કોક દાડું તો જાહે તારે તાળું માર્યું બા એ બા ઓ કેમ આટલા બેઠા ને તાળું માર્યું હો એટલે આ જોપો અમારો છે, તાળું અમારું છે. જાણે તાળું વાખવું હોય તાળું વાખીએ. ઓહો જાણે મન ફાવે તાણે ગમે નવું કચકડું લાવવાનું એમ ને પણ આજે તાણ અમારે નિયમ કરવો હ તમારા રસ્તે અમારે હેડવું નહીં કે તમને કોઈ વાતના અમારે પૈસા આલવાય નહીં હો અમે આમ ભમીને જાહું એ ભરે લે એ ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે. તમારી કોઈ વાત ઓભળવી નહીં અમે તમને એદા છેલ્લી વાર નિકાલ દીધી હતી ખબર હે ને અહીંયા ઉભો રે હેડવા દેવા ના નહીં પાડતો. પણ મારે હેડવું નહીં તમે કોઈક નવું ગચકડું લાયા છો ને વળી પાછા પૈસા માગશો એના કરતા હોય હેડવું જ નહીં ઓમ ભમીને જાવું છે અલ્યા એ પૈસા માંગવા માટે તાળું નહીં વાંચ્યું. તો અલ્યા તમારે બધે ભેગા કરવાના હતા એટલે તાળું વાંચ્યું છે વાયો. ચમ હું કરવા અલ્યા કોમ છે સોના મોડા હેડે આવે ને યાર. કોક તો નવું લાયા જશો તમે એ નવું જે છે એ બરોબર છે. હા લે હેડો મારા અંગે. જો પૈસા નહીં આલું હો હા હા પૈસા જોતાય નહીં. હા તો બરોબર હે હેડો. હા આ ગયડો આપણે ઓયથી ચાણે જવા દે હે એ તો મારા મોડું થાય યાર એક તો આ ગાય ચન્ની બોલ બોલ કરે લે શાર નાખો સોના મોના શાર નાખો યાર એટલે આ તો અમાર નાખવી છે નાખી નાખો કોઈ નહીં બોલ્યા કે બેહી રે ને ભાઈ. લે હું બોલ્યા વગર બેહી રહું પણ એ ચન્ની રાડ્યું પાડી જાય બિચારી જુઓ તો ખરા એ તો રેક હતા ને ભૂસી થાય એટલે રેક બેહી જો ભાઈ. એ નહીં તમે બે જણા જમાઈ બેઠા છો આ ગયડાએ બેહારે એમાં વેણી વેણી ભેગા કર્યા હી. કેમ વેણી વેણી ભેગા કર્યા હે એટલે એક એક ને ભેગા કર્યા હી અને તમને ત્રણ ભેગા એકી અંગત કર્યા સમજ્યા. હું કામ હ હવે મારી વાત સાંભળો. હા એ આ છે મારી ઉઈણી બરોબર છે. હા જે ચાદરનો પડદો મારેલો રહ્યો કે નહીં હા ઈકણ મેં એક નવું વસ્તુ નખાવ્યું છે બરોબર છે. હા હવે એ વસ્તુનું સાચું નામ કહેવાનું છે બરોબર. જે સાચું નામ કહે એના હું 200 રૂપિયા આલ્યો બરોબર છે અને જે ખોટું નામ કહે એને 200 રૂપિયા મને આલે. લે પણ ભલા મોડા કહી દો કે નોમ જે નખાઈએ કહી દો હા તમે તમારી ઉડીએ જે વસ્તુ નખાવી હોય એ સારું કહેવાય કે શોભાથી તમારે સરપ્રાઈઝ છે સમજ્યા. તમે સાચું બોલશો તો તમે જીતી જાઓ. હું તમે 200 રૂપિયા આલ્યો. એટલે રિબીન કાપવાની હે ભાઈ ના એમ કરીને આ વસ્તુના પૈસા લેવા છે અમાર જોડે અમાર રૂપિયા આલવા નહીં અમે એદાર તમને છેલ્લી વોર્નિંગ આલી દીધી ખબર હે ને
અલ્યા મારા પૈસા લેવા હોય ને તો હું તમને એક અંદર પહેવાય ના દઉં સમજ્યા જોપે તાળું વાટી દઉં આ વેણી વેણી કેમ ભેગા કર્યા એ આપણે એક શરત પાડવાની છે વસ્તુનો સાચું નામ બોલ છે એને હું 200 રૂપિયા આલ્યો અને જે ખોટું બોલે એને 200 માં ના આલે ગોવિંદજી અમારે તો ક્યાં જતું રહેવું? ઉભા થઈને ચાદર ખેંચી નાખો ભાઈ લાવજો જોઈ લઈએ હવે. અટકા નહીં મજા નહીં આવે પણ જોઈ લઈએ જે સારું વસ્તુ. એક વાર કહું તો અમને નહીં પડતી રે ભાઈ હા એ બા આવી રીતના ધોકો ના મરાય ભલામણ. તમારે બોલો ઈમો એગ્રી રહેવું છે કે પછી ઓછી હેડવાનું બંધ કરી દઉં હું આ તે બંધ કર દો અમારે એગ્રી નહીં રહેવું. હા. ઉપડો અમે જતા રહે હા તો ઉપડો રોજ દાડો એ નહીં પોપટલાલ ઓન એ તાર છેલ્લી વોર્નિંગ આલી હતી જે નવું કરાવવું હોય એ કરાવજો પણ બધાને પૂછીને કરાવજો તો પછી એકલાને કરી દીધું ને હવે આ રીતના દોઢ કરીને પૈસા લે ચાલતું. અત્યારે હું પૈસા નહીં માંગતો ઈના સાચું નામ લેવાનું છે જે સાચું નામ લે એને હું 200 રૂપિયા આલ્યો અને જે ખોટું નામ લે એને 200 રૂપિયા મને આલે હું કેવું કઈ ભેડો ભાઈ અમે તૈયાર છીએ બસ તૈયાર તમે તૈયાર તૈયાર. તમે તૈયાર જો કહી દે ને તો પૈસા લીધા વગર નહીં રહી હો. આ રોકડા પૈસા વૈકણ મેલું છું બરાબર છે એ આયા પૈસા બોલો બરાબર પોપટલાલ હે પહેલો નંબર તમારો બરાબર છે આ ચાદર વાઠે મેં હું વસ્તુ લગાવ્યું છે એ સાચું બોલવાનું જો તમે ખોટું બોલશો તો 200 રૂપિયા મને આલવા પડશે કશો વાંધો નહીં પણ બા હું શું કહું હા એ તમે 200 કહો ને હું 500 કહું 500 હા હું હારે જ 500 હું હાલે અને જીતે ને તો 500 લીધા વગર નહીં હા નક્કી હેલો લાવો પૈસા લાવો આ પડ્યા 500 રૂપિયા અમારી જોડી તો એ વાત નક્કી થઈ ગઈ બા કે આ વસ્તુ લગાવતા પોપટલાલ ભાળી ગયા હશે તમને. ભાગ પાડી ગયા એનો કોમ જ નહીં એ તમારે તો જોવાના આવે હે બોલો આ તો હેડો સીધી 500 શરત પાડી એટલે કહું છું. આ જો ઓલા. બોલો આ ગોબરી ભાભીનો ફોટો ખોટું હોય જ નહીં ઘરની બહાર ગોબરી ભાભીનો ફોટો લગાવો ના કે તમે બીજું શું લગાવો એ તમને છેલ્લે ખબર પડી જાય કે મેં હું લગાવ્યું છે ગોબરીનો ફોટો નહીં તમે હારી ગયા છો આટલો મારો લાવો 1000 રૂપિયા ખરેખર ગોબરીનો ફોટો હશે ને તો જો લગાવેલો હશે ને હું ફોડી નાખી હા કશો વાંધો નહીં હો તમે તારો ફોટો ફોડી નાખજો હા હેડો ગોવિંદજી એવો બીજો નંબર તમારો બા બારો પૈસા લાવો આ પૈસાદાર હે ને ઉપડાલા પૈસા રાખજો. લાવો લ્યો, આ 200 આપડા બા આ તમે ગુમરી માનો ફોટો નહીં લગાવ્યો હોય તો પછી તમે કોનો ફોટો લગાવ્યો ખબર હે? તમારો. પાછો મરી જાય તો જીતા હી. અલ્યા હું મરી ગયો તો મારો ફોટો હોય જાય કે હે પણ હવે નક્કી ના કેવા આ તો હરખમાં આ જ લગાવી દીધો ફોટો. આ બાજુ આય હારી ગયો તું લાય પૈસા લાવ ભાઈ, ખરેખર તમે યાર બાને જીવતા મારી નાખો ગુંજી હો. બોલો હેડો હવે હા હવે તમારો વારો 500 ની 1000 ની 200 ની જ રાખો ને. આ બરોબર લાવ 250 ની પાડી દો 250 ખુલ્લા હી. લે આ 200 એના આ 200 મારા બોલો હેડો આ ચાદર વાઠે શું વસ્તુ છે નહીં ગોબરી માનો ફોટો બરોબર નહીં તમારો ફોટો હા તો પછી શું હશે? બોલો તો પછી તમારે હાહુનો. તાર કીધું બોલવાનું તાર કીધું કાલ મોઢા તેમાં ઉભો રહે છોડો મારો આ બધા કહું તમને સૌથી વધારે સારું કોણ રાખતું? ઈવન હાડી ભારો યાદ આપવા તો કહું. આ બાજુ રે એ બાજુ જાય નહીં હા હવે યાદ આવ્યું કે તમારે સારું કોણ રાખતું? શું જા તમારો હાહરો લંગડો ફિડલ. આ બધા દોત કાઢ્યા વગર આઈનો ફોટો હે ને. હા. હા. કેમ? એ મારા હારાનું નામ તમે લીધું નથી. એના પેલા ગામમાં શું કહેતા? લંગડો ફિડલ. હા. તું હાર્યો રાજા બસો લંગડો ફિડલ એ નહીં આમાં. ના લાલભા ગમે તેનો ફોટો હશે આપણે ફોડી જ નાખવાનો ગભરા નહીં. હેડો હવે કોઈ શરત પાડવી છે બીજી નહીં પાડવી. તમારે ના ના ભાઈ પેલા 200 પડે એ ખોઈ દો ના ના શું કરવા? તમારે ના નહીં પાડવી શરત. હવે બતાવી દેજો સીધું હું લગાવ્યો છું. હા બતાવી દો તમે શાંતિ રાખો જો ફોટો છે ને
તો બધા પૈસા પાછા લેવાના હા તમારો ફોટો છે તમે જ્યાં આ કશી વાંધો નહીં આ બાજુ રે પોપટલાલ તૈયાર જ રહો. હું બતાવું છું બરોબર છે ધક્કા મૂકી કરતા ને કે ઝાપો છો આ ઈટ જ લઈને ઉભો પોપટલાલ તમે ફોટાને છોડો અને હું બાનો છોડો હા હા જોઈએ આ ચાદર વાઠે ફોટો નહીં હું છે એ જોઈ લે આહ! લે લાઈટ લીધી હા મીટર નખાયું લે. લે મોઢું મીઠું કર તો ભલા મોડા પેલા ના કહી દેવાય કે મીટર નખાય યાર હા શું લેવા હું કહું ભાઈ અલ્યા તારી આ વાયર ઉપરથી આપણે તો ખબર ના પડી. ગોળ ખા આહા! અમાર હમણાં ક્યાં વરગાડી બોધેલી અરે બા આ મીટર નખાય સારું કર્યું ભાઈ અમારા કુબડાનું ખેતરમાં લાઈટ જોતી હશે ને તો મળી જાય છે હા લાઈટ આલવા ના નહીં પણ જે લાઈટ બિલ આવે કે નહીં એમાં અડધો ભાગ આલ દેવાનો આટલો ભાગ ના હોય તો. જેટલું બાળો એટલું તો હોય કે હા એટલો ભાગ હા ભાઈ તાણા તમે તો લાઈટ વાપરજો ના નહીં બરોબર સૌથી હારા મારું કામ કર્યું અને અમાર જેવા બત્તી ચાર્જિંગ કરી જાય તો આ તો જે મહિને થતા હોય તો આલા જ પડી ગયા પોપટલાલ ભાઈ બત્તી ચાર્જિંગ કરે 10 રૂપિયા દેવાના હા હા જેદા ચાર્જિંગ કશું એ દાડે જ હાલશું હો. તમે તો નકર દર મહિને એમ કહી દો લે હાલો ભાઈ મારે બિલ આવી ગયું ભાગ આલો તો જાઉં. ચાર્જિંગ માં મૂકવા આવો એટલે 10 રૂપિયા છૂટા લેતો આવવાનું બરોબર તમારો કોઈ મેલવાનું છે ફોન ચાર્જિંગ માં ઓવા મેલવાન થાય તમે આવશું આ તો ફોન ના 5 રૂપિયા બરોબર બરોબર ને બરોબર હા એ નહીં મૂળ વાત એ કે આવાને ગોળ મોળ કરી અને પેલા કાળાના ને કલરના ને બધા પૈસા લીધા હતા ને એમાં આને તો મીઠાના પૈસા આપણા જોડે લઈ લીધા. લાલભાઈ આના મીટરના પૈસા લીધા ના કહેવાય ભાઈ આ તો આપણે શરત પાડીને ભાઈ આપણે જીત્યા આપણને મળે જ. હા સમજ્યા ગમે કરીને આ ડોહુ છેતરીને લઈ તો જો કે આ બુદ્ધિ જ વાનામાં અમે તો હક તમને છેતરીને જ પૈસા લીધા તમાર મોય તાકાત તો અમે છેતરવા તાકાત ડાયરેક્ટ 5000 ની શરત મારી મીટર કઈ દીધું હોત તો હા એટલે ડાયરેક્ટ 10,000 રૂપિયા તમારે ના આવે? એ, ચિંતા ના કરો શેરના માથે હવા શેર ખૂબ દાડું પીટકા. હારું ભાઈ હારું હવે બધું પટી ગયું મારે હવે ઢોરે ડોવા નહીં એટલે હું જોઉં હેઠ હા કશો વાત નહીં જો હા હા અમારે ખેતરમાં જવાનું વાત કરો. આ જોજો હાય આ મીટર નખાયું અને મેં પૈસા માજ્યા હોત તો સીધી રીતે આરા ના હાલો પણ પેલા બાપડા સદેવાય આઈડિયા આલી ને તે પોપટલાલ જોડે 500 પડાયા ગોવિંદજી જોડે 200 પડાયા અને લાલભા જોડે 200 પડાયા 900 રૂપિયા પડાયા ગમે તે વકર મોકર કર્યા પણ 900 રૂપિયા અહીંયા જોડે તો લીધા લાય હવે મને કોમે વળગી જવા દે